નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું તમને બીજો એક રિયાલિટી ચેક આપવા માગું છું કે જે લોકો એવું કહેતા હોય છે કે પૈસા છે એ કાંઈ નથી અને પૈસાથી થોડી ખુશીઓ ખરીદી શકાય છે, અને જે લોકો આપણને સલાહ આપતા હોય અને જે આપણા સમાજમાં જે સંતો અને જે સાધુઓ છે એ આપણને શીખવાડતા હોય કે જે પૈસા છે એ મોહમાયા છે અને એનાથી આપણને સુખ છે એ આપી નથી શકતું જે પૈસા છે એ. તો તમને જાણીને એ વાતની નવાઈ લાગશે કે એ લોકો જે આવું બોલવાવાળા હોય છે અને આ જે બોલવાનું અને ભાષણ બોલવાનું એ લોકો ચાર્જ કરતા હોય છે, તમે વિચારી નહીં શકો એટલું અમાઉન્ટ, 4 લાખ 5 લાખ પછી એનાથી વધારે પણ હોઈ શકે, જેવા જે બોલવાવાળા ભાષણ આપવાવાળા વ્યક્તિ છે એ પ્રમાણે. તો જે લોકો આપણને આવી બધી સલાહ આપતા હોય કે પૈસા છે એ આપણી ખુશીઓ ના ખરીદી શકે, પણ તમને અને આપણને બધાને ખબર છે કે પૈસા વગર આપણું જીવન છે એ નકામું છે, અને જો આપણી પાસે પૈસા ના હોય અને આપણી પાસે એવી પોઝિશન ના હોય તો લોકો છે આપણી ક્યારેય કંઈ કદર કરતા નથી અને આપણને એવું લાગે કે સામેવાળા જે વ્યક્તિ છે એ આપણને માન આપે છે, પણ આપણે બધાય વહેમમાં જીવીએ છીએ, કારણ કે એ જે વ્યક્તિઓ હોય છે એ આપણા પૈસાને, આપણી પોઝિશન અને આપણી જે કાબિલિયત છે એને માન આપે છે, આપણને નહીં. એટલે પછી તમે બહુ સારી પોસ્ટ ઉપર સારી નોકરી કરતા હોય જેમ કે, તો એ લોકો તમને બહુ માન આપતા હોય અને એમ કહેતા હોય કે હા કૃષ્ણ આવ આવ અને તું તો બહુ સારી છે, આમ છે તેમ છે. તો એ વખાણ છે એ એટલા માટે કે મારી પાસે કંઈક સારી પોઝિશન છે એટલા માટે, અને બીજા લોકો જે આપણી પાસે સંબંધો રાખે છે એ પણ નકલી છે. અને આ જમાનો છે, દુનિયા છે, લોકો છે એ સ્વાર્થી હોય છે અને આપણા મા બાપ સિવાય કોઈ ક્યારેય આપણા કંઈ સગા હોતા નથી. અને હું તમને કહી દઉં કે આપણી આજુબાજુ જે આપણા ફ્રેન્ડ્સ અને જેને આપણે એવું કહીએ કે આ મારો પ્રેમ છે, પતિ છે, પત્ની છે, એ પણ સુખના જ સાથી છે. જો તમારી પાસે પૈસા ના હોય અને તમારી પાસે સારી નોકરી ના હોય તો તમારો પ્રેમ છે અને તમારા જે ફ્રેન્ડ્સ છે એ પણ તમારી સાથે ના રહે. એટલે જે લોકો આપણને એવું શીખવાડતા હોય કે પૈસા છે એનાથી ખુશીઓ ખરીદી નથી શકાતી, તો એ વસ્તુ એકદમ રોંગ છે, એટલા માટે કે એનું કંઈ આપણી પાસે સોલ્યુશન નથી. કેમ કે આપણે જોવા જઈએ તો આપણે કાંઈ પણ કરવું હોય તો પૈસા ઇઝ મસ્ટ, અને પૈસા વગર આપણે કાંઈ કરી જ નથી શકતા. એટલે જે લોકો આવી વાતો કરતા હોય એનાથી દૂર રહેજો અને પૈસા તમે કમાજો, અને પોતાના પૈસા એઝ અ ગર્લ ઇન્ડિપેન્ડન્ટ રહેવું અત્યારના જમાનામાં બહુ મહત્ત્વનું અને ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે કે આપણને છોકરીઓને કોઈ શીખવાડી ના જાય કે આવી રીતે જીવવું જોઈએ અને આમ જીવવું જોઈએ જો તમે પૈસા કમાતા હોય તો. ધન્યવાદ.